નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, વિધવા સ્ત્રીને સ્વર્ગલોક કેમ નથી મળતો, તો જાણો મિત્રો ગરુડ પુરાણમાં આનું કડવું સત્ય. મિત્રો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે કે જો કોઈ પણ સ્ત્રી સૌભાગ્યવતી મરે તો સ્વર્ગ મળે છે, પરંતુ મિત્રો વિધવા સ્ત્રીનું શું થાય છે? શું તેમને સ્વર્ગ મળે છે? શું તેનું જીવન ખરેખર અભિશ્રાપ છે, અથવા તો ગરુડ પુરાણમાં છુપાયેલું છે એક એવું રહસ્ય કે જેને સાંભળીને તમારું દિલ કંપી ઉઠશે? મિત્રો, આજે આપણે ભગવાન વિષ્ણુનું સ્વયં આપણને જણાવશે કે જે સત્ય જે હજારો વર્ષોથી છુપાયેલું છે કે વિધવા સ્ત્રી સ્વર્ગની અધિકારી હોય છે કે નહીં, અને તેના દરેક આંસુનું તેને શું ફળ મળે છે. મિત્રો, આ પ્રાચીન સમયની વાત છે. વૈકુંઠમાં લોકમાં અત્યંત સુંદર પ્રકાશ ફેલાયેલો હતો. અનંત શાંતિ હતી. દેવગંધર્વનું મધુર સંગીત વાતાવરણમાં ઓગળી રહ્યું હતું. ગરુડજી ભગવાન વિષ્ણુની સામે બેઠા હતા, પણ આજે તેમના મનમાં એક ઊંડી જિજ્ઞાસા હતી. તેમના નેત્રમાં પ્રશ્નોની હલચલ હતી. ગરુડે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, પૃથ્વીલોક પર એક વાત વારંવાર સાંભળવા મળે છે કે સૌભાગ્યવતી સ્ત્રી જેનો પતિ જીવંત હોય છે અથવા તો જે પતિની સાથે મરી જાય છે તે જ સ્વર્ગની અધિકારી હોય છે. પરંતુ મિત્રો, જે સ્ત્રી પતિને ખોઈ દે છે, જેનું સૌભાગ્ય છીનવાઈ જાય છે અને જે એકલી રહી જાય છે, જેને સંસાર વિધવા કહીને તિરસ્કારી કરે છે, તો મિત્રો એવી સ્ત્રીનું શું તે સ્વર્ગની અધિકારી નથી? શું તેના પુણ્ય, તેનો તપ, તેનો ધર્મ, તેનું ચરિત્ર ફક્ત એટલા માટે વ્યર્થ થઈ જાય છે કે તેના પતિએ તેનાથી પહેલા શરીર ત્યાગી દીધું? પ્રભુ, હું જાણવા માંગુ છું કે વિધવા સ્ત્રીનું શું ભાગ્ય છે? શું તેને પણ સ્વર્ગ મળે છે? મિત્રો, આ પ્રશ્ન પૂછતા ગરુડનો સ્વર થોડો દુઃખી હતો. તે આગળ બોલ્યો કે લોકો કહે છે કે સાડી ઉતારી દીધી, બંગડી તોડી નાખી છે, સૌભાગ્ય ભૂસાઈ ગયું, જીવન સમાપ્ત થઈ ગયું છે. જીવન સમાપ્ત થઈ ગયું તો પ્રભુ, શું સ્ત્રીની પવિત્રતા ફક્ત તેના સૌભાગ્યમાં રહે છે? શું તેનું સમર્થપણ, તેનો ત્યાગ, તેનો ધર્મ, તેની સત્યતા, તેની સેવા બધું વ્યર્થ થઈ જાય છે? ગરુડજીના મનની વ્યાકુળતા હવે શબ્દ બનીને વહી રહી હતી. વૈકુંઠના વાતાવરણ પૂર્ણ મૌન થઈ ગયું. દેવ ગંધર્વ પણ આ પ્રશ્નની ગંભીરતા અનુભવી રહ્યા હતા. સમસ્ત લોકમાં આ પ્રશ્નો વાસ્તવમાં અગણિત સ્ત્રીઓની પીડાનું પ્રતીક હતું. ગરુડ આગળ બોલતા ગયા કે પ્રભુ, જ્યારે પણ પૃથ્વી પર કોઈ સૌભાગ્યવતીનું મૃત્યુ થાય છે ત્યારે લોકો કહેતા હોય છે કે સીધો સ્વર્ગવાસ, પરંતુ જ્યારે કોઈ વિધવાનું મૃત્યુ થાય છે તો તે લોકો મૌન રહે છે. કોઈ નથી કહેતું કે તેને સ્વર્ગ મળશે. શું આ બધું સત્ય છે? શું તેના કર્મનું કોઈ પણ મૂલ્ય નથી? ગરુડની આંખો ભગવાન વિષ્ણુ તરફ ટકેલી રહેલી હતી. તે ઉત્તર માટે ઉતાવળ ન હતા, પણ સત્યને જાણવા માંગતા હતા. શાસ્ત્રોનું પ્રમાણ, ધર્મનો આધાર અને પ્રભુનું વચન જ તેમના મનની વ્યાકુળતા મિટાવી શકતું હતું. અને ભગવાન વિષ્ણુ ક્ષણભર મૌન રહ્યા. તેમની દિવ્ય આંખોમાં ચમક હતી, જાણે તેઓ ગરુડના પ્રશ્નને માત્ર પ્રશ્ન નહીં, પરંતુ પૃથ્વી પર અનેક સ્ત્રીઓની વ્યથા સમજી રહ્યા હોય. પછી તેમણે ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું કે હે ગરુડ, તે આજે તે પ્રશ્ન પૂછ્યો જે યુગોથી લોકોના મનમાં છે, પણ કોઈએ તેને વાસ્તવમાં જાણવાનો પ્રયાસ જ કર્યો નથી. વૈકુંઠ લોકમાં ઊંડું મૌન છવાઈ ગયું હતું. ગરુડના પ્રશ્ન જાણે પૂરા વાતાવરણને ગંભીર બનાવી દીધા હતા. અને ભગવાન વિષ્ણુ શાંત બેઠા બેઠા. તેમની આંખોમાંથી કરુણા હતી અને ચહેરા પર એક એવી દિવ્ય મુસ્કાન જેમાં સમસ્ત સંસારના પ્રશ્નનો ઉત્તર છુપાયેલો હતો. કેટલીક ક્ષણો સુધી તેઓ મૌન રહ્યા હતા, જાણે તેઓ માત્ર ગરુડના પ્રશ્નને નહીં, પરંતુ પૃથ્વી પર તે અસંખ્ય સ્ત્રીઓના દુઃખને અનુભવી રહ્યા હોય, જે વિધવા હોવાને કારણે અપમાન, તિરસ્કાર અને એકલતાનું જીવન જીવે છે. પછી તે ધીરે ધીરે ભગવાન વિષ્ણુએ પોતાની મધુર વાણીમાં કહેવાનું આરંભ કર્યું હતું. હે ગરુડ, તે જે પ્રશ્ન કર્યો તે અત્યંત ગ્રઢ છે, પરંતુ તેનો ઉત્તર એટલો સરળ છે કારણ કે સત્ય સદા સરળ હોય, କିନ୍ତୁ મનુષ્ય તેને કઠિન બનાવે છે. ગરુડ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ભગવાન બોલ્યા, સંસારમાં લોકો બાહ્ય ચિહ્નોને જોઈને નિર્ણય લે છે, કોણ સૌભાગ્યવતી છે અને કોણ વિધવા.
આમાં જ તેઓ સ્ત્રીનું મૂલ્ય નક્કી કરી દે છે. પરંતુ ધર્મ એવો નથી. ધર્મ ક્યારેય પણ બાહ્ય રૂપથી નથી માપવામાં આવતો. ધર્મ હૃદયમાં હોય છે અને વિચારોમાં હોય, આચરણમાં હોય છે. અને ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું કે હે ગરુડ, એ જાણી લ્યો કે ના તો બંગડી પહેરવાથી પુણ્ય મળે છે, ના સિંદૂર લગાવવાથી સ્વર્ગ મળે, પરંતુ સ્વર્ગનો માર્ગ માત્ર અને માત્ર કર્મ, આચરણ અને નિષ્ઠાથી બને છે. ગરુડની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ હતી. આગળ વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ, જો કોઈ પણ સ્ત્રી સૌભાગ્યવતી હોવા છતાં પણ અહંકાર, છળ, કપટ અને અધર્મમાં લિપ્ત છે, તો તેનું સૌભાગ્ય તેને સ્વર્ગ નથી અપાવી શકતું. અને જો કોઈ પણ સ્ત્રી વિધવા હોવા છતાં પણ ધર્મનું પાલન કરે છે, ત્યાગ અને સંયમથી જીવન જીવે છે, તો તે નારી સ્વર્ગની સર્વોચ્ચ અધિકારી બને છે. પછી ભગવાનનો સ્વર હજુ પણ ગંભીર થઈ ગયો. તે બોલ્યા કે હે ગરુડ, વિધવા હોવો કોઈ દોષ નથી. આ માત્ર જીવનની એક પરિસ્થિતિ છે. પરંતુ તે પરિસ્થિતિમાં જે પણ નારી પોતાના પતિના ઘરને પોતાનું માને છે, દુઃખમાં પણ ધર્મનો માર્ગ નથી છોડતી, પોતાના ચરિત્રને શુદ્ધ રાખે છે, પરિવારનું સન્માનને જાળવી રાખે છે અને કોઈ પણ ફરિયાદ વગર જીવનનો ભાર ઉઠાવે છે, તે નારી સાધારણ નથી રહેતી, તે તપસ્વીની બની જાય છે. ગરુડના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગી હતી. અને આગળ ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ, ત્યાગથી મોટો કોઈ જ તપ નથી. અને વિધવા સ્ત્રીનું જીવન યુગનું સૌથી મોટું ઉદાહરણ હોય છે. તે પોતાના સુખોનો ત્યાગ કરે છે અને પોતાની ઈચ્છાઓનો ત્યાગ પણ કરે છે. પોતાની હસી સુધીનો ત્યાગ કરી દે, માત્ર એટલા માટે કે તે પોતાના ધર્મ અડંગ રહી શકે. અને ગરુડની આંખોમાં હવે કરુણા અને સન્માન બંને હતા. ભગવાને આગળ કહ્યું, એ જાણી લો, સ્વર્ગનો નિર્ણય આ આધારે નથી થતો કે સ્ત્રી સૌભાગ્યવતી હતી કે વિધવા. સ્વર્ગનો નિર્ણય આધારે થાય છે કે તેણે પોતાના જીવનમાં કેટલું સત્ય જીવ્યું અને કેટલો ધર્મ નિભાવ્યો અને કેટલા તેણે ત્યાગ કર્યા. હવે ભગવાન વિષ્ણુએ તે રહસ્ય જણાવ્યું જે અત્યંત દ્રઢ અને દુઃખલભ હતું. હે ગરુડ, જે સ્ત્રી પોતાના સમૃદ્ધ માતા પિતાનું ઘર છોડીને પોતાના પતિના ઘરને અપનાવે છે અને જ્યારે પતિનું દેહાંત થઈ જાય ત્યારે પણ તે જ તે ઘરને પોતાનું માનીને અને ત્યાં રહીને ધર્મપૂર્વક જીવન વિતાવે છે, તો તેનો આ ત્યાગ દેવતાઓને પણ ચકિત કરી દે છે. અને ગરુડ સ્તબ્ધ રહી ગયા હતા. ભગવાન આગળ બોલ્યા કે હે ગરુડ, એવી નારીને હું સ્વયં આશીર્વાદ આપું છું કે તે સ્વર્ગમાં 3 કરોડ દિવ્ય વર્ષા સુધી અત્યંત સુખોનો ભોગ કરે અને જ્યારે પણ તેનો પૂર્ણ જન્મ થાય તો તે કોઈ પણ મહાન ઐશ્વર્યશાળી અને પુણ્યવાન ફળમાં કુળમાં જન્મ લે. ગરુડ હવે પૂરી રીતે ભાવવિભોર થઈ ચૂક્યા. તેમના મનમાં જે સંદેહ હતો તે ધીરે ધીરે સમાપ્ત થવા લાગ્યો. તેમણે વિનમ્રતાથી કહ્યું કે પ્રભુ, આજે મને જ્ઞાન થયું. સંસારનો દ્રષ્ટ કેટલો સીમિત છે અને તમારો ન્યાય કેટલો વિશાળ. વિધવા સ્ત્રીને લોકો દુર્ભાગ્યનું પ્રતીક માને છે, પરંતુ તમારા અનુસાર તે તપ અને ત્યાગની મૂર્તિ છે. પછી ભગવાન વિષ્ણુએ શાંત સ્વરમાં કહ્યું કે ગરુડ, યાદ રાખો કે હું કોઈને તેનો બાહ્ય રૂપથી નથી માપતો. હું માત્ર તેના હૃદયને જોઉં છું. વિધવા હોય કે સૌભાગ્યવતી, જે પણ નારી ધર્મ, સત્ય અને ત્યાગના માર્ગ પર ચાલે છે, તે બંને જ મારા માટે સમાન છે અને સ્વર્ગમાં તેમનું સ્થાન નિશ્ચિત છે. પૃથ્વીલોકનું એક નાનું એવું શાંત અને પવિત્ર ગામ હતું. કનકપુર ગામ મોટું નહોતું, પણ ચારે તરફ હરિયાળી હતી અને નાના નાના કાચા ઘર હતા અને લોકોમાં અન્નપૂર્ણા હતું. આ ગામ રહેતી હતી એક સરળ, સૌમ્ય અને પતિવ્રતા સ્ત્રી, અનસૂયા. તેના સ્વભાવમાં કેટલી મધુરતા હતી કે ગામની દરેક વ્યક્તિ તેને આદરથી વહુજી કહેતી હતી. અનસૂયાનું પિયર અત્યંત સંપન્ન હતું. તેના પિતા ધનવાન વેપારી હતા. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી જ ન હતી. સોના ચાંદી નહીં, નોકર ચાકર નહીં કે ના તો સુખ સુવિધાઓની. પણ લગ્ન પછી જ્યારે તે પોતાના પતિના નાના એવા ઘરમાં આવે તો કોઈ પણ ફરિયાદ તેણે તેના પોતાના સંસારને માની લીધો. અને તેના પતિ રાઘવ એક સાધારણ પણ કર્મઠ અને ઈમાનદાર યુવક હતા.
ઘરમાં સંપત્તિ ઓછી હતી, પરંતુ પ્રેમ, સન્માન અને સાદગી ભરપૂર હતી. અનસૂયાએ ક્યારેય પિયરની સમૃદ્ધિનો ઘમંડ ન કર્યો અને તેનું મન બસ રાઘવ સાથે તે નાના ઘરને હસી અને પ્રેમથી ભરી દેવામાં લાગી ગઈ. અનસૂયા સવારે ઉઠીને તે ઘરનું આંગણું વાળીને તુલસીમાં પાસે જળ ચડાવતી, ગાયને તે ઘાસ નાખતી અને પછી રાઘવ માટે તે ભોજન બનાવતી હતી. રાઘવ ખેતર પર જતા અને અનસૂયા તેમના પરત ફરવા સુધી કપડાં ધોતી, ઘર સંભાળતી અને ગામની અન્ય મહિલાઓને તે મદદ કરતી. બંને પોતાના નાના સંસારમાં બહુ જ ખુશ હતા. એક દિવસ રાઘવ હસીને બોલ્યો કે અનસૂયા, તારું પિયર એટલું મોટું, એટલું સંપન્ન છે અને તને અહીં નાની એવી ઝૂંપડીમાં કઠિનતા નથી લાગતી. ત્યારે અનસૂયા હસી અને કહ્યું કે એટલું મોટું ઘર પણ શું કામનું, જ્યાં પ્રેમ ન હોય? મારો સંસાર તો ત્યાં જ છે જ્યાં તમે છો. આ સાંભળીને રાઘવની આંખો ભરાઈ આવી હતી. જીવન તો ક્યારેય સીધું નથી ચાલતું. ક્યારેક અચાનક જ એવો મોડ આવી જાય છે કે જે મનુષ્યને ભીતરથી તોડી નાખતો હોય છે. એવામાં એક વર્ષ એવું આવ્યું કે જ્યારે ગામમાં ભયંકર પૂર આવ્યું હતું ને એક રાત્રે રાઘવ ખેતરોને બચાવવા ગયા અને અચાનક તે જ વહેણમાં ફસાઈ ગયા. ગામ લોકોએ બહુ શોધ્યા, પણ સવારે નદી કિનારે તેમનું નિષ્પ્રાણ શરીર મળ્યું હતું. અનસૂયાનો સંસાર તે જ ક્ષણે તૂટી પડ્યો અને તે પતિના શબને જોઈને તે રાડો પાડવા લાગી. પ્રભુ, મારો સહારો જ છીનવાઈ ગયો છે. હવે હું કેવી રીતે જીવીશ? અને તેની કરુણ પુકાર સાંભળીને ગામની સ્ત્રીઓની આંખો પણ તે નમ થઈ ગવા લાગી. રાઘવના અંતિમ સંસ્કાર પછી ગામની કેટલીક સ્ત્રીઓ કાનમાં વાતો કરવા લાગી હતી. હવે વહુજી પિયર ચાલી ગયા હશે, એકલા કેવી રીતે રહેશે? વિધવાનું જીવન બહુ જ કઠિન હોય છે. કેટલીક તો એમ પણ તે કહેવા લાગી કે હવે આનું ઘર જ કયું છે. પણ અનસૂયાએ માથું ઉચક્યું, આછું લોહિયા અને દ્રઢ અવાજમાં બોલી કે મારું ઘર આ જ છે જ્યાં મારા પતિએ અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યાં જ મારું જીવન પણ વીતશે. તેના આ ઉત્તરથી આખું ગામ ચોંકી ગયું હતું. દિવસો વીતવા લાગ્યા. હવે ઘર ચલાવવા વાળું કોઈ જ ન હતું. ના તો ખેતર, ના આવક કે ના કોઈનો સહારો. પરંતુ અનસૂયા તૂટવાવાળી સ્ત્રી ન હતી. તે પોતે ખેતરમાં કામ કરવા લાગી, બીજાના ઘરોમાં સહાયકનું કામ કરતી, મંદિરમાં સેવા કરતી અને રાઘવના માતા પિતાની સેવા પણ કરતી રહી. તેણે પોતાના પિયરથી એક પણ તણખલું પણ ન માંગ્યું, કારણ કે તે જાણતી હતી કે પતિનું ઘર જ તેનો ધર્મ છે. અને અનસૂયાનું ચરિત્ર એટલું ઉજ્જવળ હતું કે ગામનું દરેક બાળક તેને માં કહેતો, દરેક વૃદ્ધ તેને દીકરી કહેતા અને દરેક સ્ત્રી તેને આદર્શ માનતી. તે ક્યારેય કોઈની બુરાઈ ન કરતી અને ક્યારેય કોઈના ઘરમાં દુઃખ ન આપતી, ક્યારેય કોઈના આચરણ પર આંગળી ન ઉઠાવતી હતી. તેનું જીવન પૂર્ણતઃ ત્યાગ, સેવા અને સંયમનું ઉદાહરણ બની ગયું હતું. દિવસમાં અનસૂયા સૌથી હસીને મળતી, પણ રાતમાં તે દીવાની સામે બેસીને એકલી રડતી હતી. દીવાની જ્યોત ડગમગતી, જાણે તેની પીડા સાંભળી રહી હોય. તે અવારનવાર એવું કહેતી કે હે પ્રભુ, મારો પતિ તો ચાલ્યો ગયો છે, પણ મને એટલું બળ આપજો કે હું તેના નામ પર કલંક ન લાગવા દઉં. તેની આ પ્રાર્થના સ્વર્ગ સુધી સંભળાતી. એકવાર પિયર પક્ષના લોકોએ કહ્યું કે દીકરી આવી જા, અમે તને અમારી પાસે રાખીશું. અહીં એકલી કેમ તું દુઃખ વેઠી રહી છે? તો અનસૂયાએ નમ્રતાથી ઉત્તર આપી દીધો કે પિતાજી, જે ઘરમાં મેં સૌભાગ્ય માંગ્યું હતું તે જ ઘરમાં મારું જીવન પણ વીતશે. અને હું પતિનું ઘર નહીં, આ સંભાળીને પિતા પણ ભાવુક થઈ ગયા હતા. ધીરે ધીરે તેના તપ, ત્યાગ અને ધર્મ દેવલોકને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું હતું. અને સ્વર્ગમાં એક દિવસ નારદ મુનિએ કહ્યું કે દેવતાઓ, પૃથ્વી પર એક સ્ત્રી છે જે વિધવા થઈને પણ એટલો ધર્મ નિભાવી રહી છે કે તેના પુણ્યની સુગંધ સ્વર્ગ સુધી પહોંચી રહી છે. દેવતાઓએ આશ્ચર્યથી કહ્યું કે વિધવા અને એટલો ઉજ્જવળ તપ, આ તો દુર્લભ છે. સમય વીતતો ગયો. એક દિવસ જ્યારે અનસૂયાએ પ્રાણ ત્યાગ્યા તો તેના ચહેરા પર એવું તેજ હતું કે જેને જોઈને લોકો કંપી ઉઠ્યા. ગામમાં ચર્ચા ફેલાઈ ગઈ કે શું આ સાધારણ કોઈ સ્ત્રી હતી? જ્યારે તેનો અંતિમ સંસ્કાર થયો તો અગ્નિની લપેટોમાં પણ દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ હતી. અનસૂયાનું શરીર
ભલે પૃથ્વી પર છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ તેની આત્મા ધીરે ધીરે દેહથી ઉપર ઉઠી રહી હતી. તેની ચારે તરફ સફેદ પ્રકાશ ફેલાઈ લાગ્યો હતો, જાણે પૂનમની ચાંદની અચાનક ચારેય દિશાઓમાં વરસી રહી હોય. ધીરે ધીરે તેનું શરીર હલકું થતું ગયું અને આત્મા આકાશ તરફ વધવા લાગી. જેવી તે આકાશમાં ઉપર ઉઠી અને એક દિવ્ય માર્ગ તેની સામે પ્રગટ થઈ ગયો. તે માર્ગ સાધારણ ન હતો, તે સોનેરી પ્રકાશથી બનેલો હતો અને તેના બંને કિનારા પર પુષ્પની વર્ષા થઈ રહી હતી. મંદ મંદ વીણાનો ધ્વનિ અને દૂરથી આવતો શંખનાદનો અવાજ અને સુગંધિત હવાનો પ્રવાહ, માનો કે સ્વયં દેવલોક તેનું સ્વાગત કરી રહ્યું હોય. અને અનસૂયા હેરાન હતી અને તે મનોમન કહી ઉઠી કે શું આ સ્વાગત મારા માટે છે? અને ત્યારે જ સામેથી કેટલીક દિવ્ય આકૃતિઓ પ્રગટ થઈ. તે દેવ ગંધર્વ હતા અને તેમના હાથમાં પુષ્પ હતા. તેમણે અનસૂયાને પ્રણામ કર્યા અને ગંધર્વ બોલ્યા કે હે દેવી, તમારો તપ તમને આ ઉચ્ચ લોકમાં સન્માન અપાવી રહ્યો છે. તમારું સ્વાગત છે. અનસૂયાની આંખોમાં આંસુ આવી ગયા અને આ આંસુ દર્દના નહીં, સન્માન અને વિનમ્રતાના હતા. જેવી તે આગળ વધી અને સ્વર્ગનો દ્વાર દેખાયો, જે મેઘધનુષ્યના સાથે રંગોથી ચમકી રહ્યો હતો. સ્વર્ગની અંદર પ્રવેશ કરતા જ દ્રશ્યએ અનસૂયાને મંત્રમુગ્ધ કરી દીધી. ત્યાંના અંધારું હતું, ન દુઃખ, ન બીમારી અને ના તો કોઈ પીડા. જ્યાં ચારે તરફ સ્વર્ણીય હવાઓ વહી રહી હતી, ચમકતી નદી હતી અને આકાશમાં ઉડતા પુષ્પ. ભૂમિ પર કદમ રાખતા જ તેના ચરણોની નીચેથી કમળના ફૂલ ખીલવા લાગ્યા હતા. સુરભીની સુગંધ વાતાવરણને મહેકાવી દીધું હતું. સ્વર્ગની દેવનાજ્ઞાનો આગળ વધીને બોલે, આવો દેવી, તમારા ધર્મ, ત્યાગ અને પવિત્રતાને સ્વયં દેવલોક નમન કરે છે. તમે તમારા જીવનમાં જે કષ્ટ વેઠ્યા, જે ત્યાગ કર્યા, જે ધર્મ નિભાવ્યા, તેનું ફળ હવે તમે દેવલોકમાં ભોગવશો. ત્યારે અનસૂયા વિનમ્રતાથી બોલી કે હું તો એક સાધારણ સ્ત્રી હતી, તો મારું આટલું સન્માન? ત્યારે દેવો હસીને કહ્યું કે તપથી વધીને કંઈ પણ નથી અને તમારા તપને દેવતાઓ પણ પ્રણામ કરે છે. સ્વર્ગના બીજા છેડે ધર્મરાજ પણ પ્રગટ થયા. બધા દેવતાઓએ માથું નમાવ્યું. અનસૂયાએ પણ પ્રણામ કર્યા હતા. યમરાજે કહ્યું કે અનસૂયા તે વિધવા થઈને પણ પોતાના ધર્મથી ક્યારેય વિચલિત નથી ગઈ. તે પોતાના પતિના ઘરને નથી છોડ્યો, પોતાના કર્મને નથી છોડ્યા, સત્ય, ચરિત્ર અને સંયમને ક્યારેય નથી છોડ્યો. તેથી દેવતાઓએ નિશ્ચય કર્યો કે તને 7 કરોડ દિવ્ય વર્ષ સુધી સ્વર્ગના આનંદનો ભોગ આપવામાં આવે. અનસૂયાની આંખો શ્રદ્ધાથી નમ થઈ ગઈ. તેના પાર્થિવ શરીરની સાધારણતા હવે દિવ્યતામાં બદલાઈ ચૂકી હતી. તેના વસ્ત્ર હવે સ્વર્ગ પ્રકાશથી જેવા થઈ ગયા. તેના માથાની ઉપર તેજનો મંડળ છવાઈ ગયો. તેના પગમાં કમળની પાંખડીઓની સુગંધ હતી અને તેના મુખ પર એવું તેજ હતું કે જેને જોઈને દેવીઓ પણ દંગ રહી ગઈ હતી. અનસૂયાને લાગ્યું કે જાણે તેની ભીતરથી કોઈ દુઃખ, કોઈ એકલતા, કોઈ પીડા ધીરે ધીરે ભૂસાતી જતી. કોઈ દેવદૂત તેને લઈને એક ભવ્ય મહેલ તરફ વધ્યા. તે મહેલ જડાવ્રતથી બનેલો હતો. તેના સ્તંભ સોનાના હતા અને છતમાં અગણિત તારાઓની રોશની ઝીલમિલી રહી હતી. એક દેવદૂત બોલ્યા કે દેવી, આ મહેલ તમારો છે. અહીં તમે વિશ્રામ કરશો અને ધ્યાન કરો, દિવ્ય સુખ ભોગવશો. પછી અનસૂયાએ આશ્ચર્યથી પૂછ્યું કે મારા માટે આટલું બધું? તો દેવતા દૂત કહ્યું કે હે દેવી, ધરતી પર જે ત્યાગ કરવામાં આવ્યો છે, સ્વર્ગ તેને 100 ગણું ફળ આપે. જેવી તે પોતાના મહેલમાં પ્રવેશ કરવાની હતી, એક દિવ્ય પ્રકાશ તેની સામે પ્રગટ થઈ ગયો હતો. તે રાઘવ હતા. દિવ્ય રૂપમાં તેમણે કહ્યું, પ્રિય અનસૂયા, તમારા કારણે મને પણ ઉચ્ચલોકમાં પ્રાપ્ત થયું. તમારો પ્રેમ, તપ અને ધર્મ મને પણ ઉપર ઉઠાવીને લાવ્યા છે. અનસૂયાની આંખો ભરાઈ આવી હતી અને રાઘવે આગળ કહ્યું, પૃથ્વી પર જેણે જીવંત રહેતા પ્રેમ આપ્યો અને મારા ગયા પછી પણ ધર્મ નિભાવ્યો, તેના માટે સ્વર્ગના દ્વાર સદાય ખુલ્લા રહે છે. તો અનસૂયા હાથ જોડીને બોલી કે મેં જે પણ કર્યું તે મારું કર્તવ્ય હતું, મારો ધર્મ હતો. રાઘવે હસીને કહ્યું, અને તે જ ધર્મ તને
દેવો સ્થાન અપાવી રહ્યો છે. સ્વર્ગમાં પ્રવેશ કરતી વખતે અનસૂયાએ એક વચન આપ્યું કે જે પણ સ્ત્રી ધર્મ નિભાવતા કષ્ટ વેઠે છે, હું તેને સ્વર્ગમાં સહારો આપીશ. તેના ત્યાગનું ફળ તેને અવશ્ય મળશે. અને તે જ ક્ષણે આકાશમાં એક દિવ્ય જ્યોતિ ફેલાઈ અને ફૂલોની વર્ષા થવા લાગી. સ્વર્ગમાં અનસૂયાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. વૈકુંઠ લોકમાં પૂર્ણ વળી દિવ્ય શાંતિ છવાઈ ગઈ હતી. પણ આ વખતે વાતાવરણ પહેલા જેવું જ ન હતું. કંઈક બદલાવ થઈ ચૂક્યો હતો અને તે પરિવર્તન હતું. ગરુડના હૃદયમાં અનસૂયાની પૂરી કથા સાંભળીને ગરુડજીના નેત્ર નમ થઈ ગયા હતા. તેમની આંખોમાં કરુણા, સન્માન અને શ્રદ્ધાનો સંગમ હતો. તેઓ કેટલીક ક્ષણો સુધી મૌન બેઠા, જાણે તેમની અંદર કોઈ ઊંડી અનુભૂતિ જન્મ લઈ રહી હોય. અને પછી તેઓ ધીરે ધીરે ભગવાન વિષ્ણુના ચરણોમાં નમી ગયા હતા. તેમની વાણી ગદગદ થઈ ગઈ હતી. હવે હે પ્રભુ, આજે મારું અજ્ઞાન દૂર થઈ ગયું. મેં પણ તે જ જોયું જે સંસાર જુએ. વિધવા સ્ત્રી માત્ર દુઃખની પ્રતીક છે, પરંતુ આજે તમે બતાવ્યું કે તે તો ત્યાગ, તપ અને ધર્મની સાક્ષાત મૂર્તિ છે. ગરુડજી આગળ બોલ્યા કે હે પ્રભુ, પૃથ્વી પર લોકો વિધવાને અપશુકન માને છે, તેના જીવનને તિરસ્કારથી જુએ છે અને તેના વસ્ત્ર બદલી દેવામાં આવે છે અને તેની હસી છીનવી લેવામાં આવે છે. તેના જીવનમાંથી રંગ છીનવાઈ જાય છે. શું આ બધું ઉચિત છે? તેનો સ્વર હવે માત્ર પ્રશ્ન ન હતો, પરંતુ એક પીડા હતી કે જે તેમને અગણિત સ્ત્રીઓના જીવનમાં જોઈ હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ ગરુડને ઉઠાવ્યા અને અત્યંત શાંત, ગંભીર અને કરુણામય સ્વરમાં બોલ્યા કે હે ગરુડ, સંસાર અવારનવાર સત્યને નથી જોતો. તે માત્ર પરંપરાઓની પાછળ જ ચાલતો જાય. અને જ્યારે કોઈ પણ પરંપરાઓ જ્ઞાનથી દૂર થઈ જાય છે, તો તે અન્યાયનું રૂપ લઈ લે છે. ગરુડ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. ભગવાન આગળ બોલ્યા કે હે વિધવા સ્ત્રીને અપશુકન માનવું એ ધર્મ નથી, આ અજ્ઞાન છે. ધર્મ ક્યારે પણ કોઈના દુઃખને વધારવાની અનુમતિ નથી આપતો. ધર્મ તો કરુણા શીખવે છે, સન્માન શીખવે છે અને દરેક આત્મા પરમાત્માને જોવાની દ્રષ્ટિ આપે છે. ભગવાન વિષ્ણુનો સ્વર હવે હજુ પણ દિવ્ય થઈ ગયો હતો. હે ગરુડ, સ્ત્રી માત્ર કોઈનું સૌભાગ્ય નથી હોતી. તે સ્વયં એક શક્તિ છે. તેમાં છે તે સર્જન છે, તે ધૈર્ય છે, તે ત્યાગ છે. અને જ્યારે તે જ સ્ત્રી વિધવા થાય તો તેનું જીવન એક તપસ્યા બની જાય છે. હવે ગરુડજી મન પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. તેમણે કહ્યું કે પ્રભુ, હવે હું સમજી ગયો છું કે સ્વર્ગનો માર્ગ માત્ર સૌભાગ્યથી નહીં, પરંતુ ધર્મથી બને છે. અને વિધવા સ્ત્રી જો તે પોતાના કર્તવ્યને નિભાવે છે, તો તે સૌથી ઊંચા લોકને અધિકારી હોય છે. અને ભગવાન વિષ્ણુએ અંતિમવાર ગરુડ તરફ જોયું. તેમની આંખોમાં દિવ્ય તેજ હતો. તેમને ગરુડ, યાદ રાખો આ અંતિમ સત્ય. હું ના કોઈને તેના વસ્ત્રથી માપું છું, ના તો તેના બાહ્ય રૂપથી કે ના તેની વૈવાહિક શક્તિથી. હું માત્ર તેના કર્મ જોઉં છું, તેનું હૃદય જોઉં અને તેનો ત્યાગ જોઉં છું. જે સ્ત્રી દુઃખમાં પણ ધર્મનો માર્ગ નથી છોડતી, અપમાનમાં પણ સંયમ નથી છોડતી, એકલતામાં પણ સત્યનો સાથ નથી છોડતી, તે મારા માટે સૌથી પ્રિય છે અને તેના માટે સ્વર્ગના દ્વાર સદાય ખુલ્લા રહે છે. આટલું કહેતા જ વૈકુંઠમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. આકાશમાંથી પુષ્પની વર્ષા થવા લાગી. દેવ ગંધર્વએ મધુર સંગીત વગાડવાનું શરૂ કરી દીધું. ગરુડજીએ શ્રદ્ધાથી માથું નમાવી દીધું. તેમના હૃદયમાં હવે કોઈ પણ પ્રશ્ન ન હતો, માત્ર શાંતિ હતી અને માત્ર સત્ય હતું. તેથી હે મનુષ્ય, ક્યારેય પણ કોઈ વિધવાને તુચ્છ ન સમજો. તે દુઃખની નહીં, પરંતુ ત્યાગ અને તપની પ્રતિમા છે. જો તે ધર્મના માર્ગ પર ચાલે છે, તો તેનું સ્થાન સ્વર્ગમાં નિશ્ચિત છે. તેનો દરેક ત્યાગ તેને દિવ્યતાની વધુ નજીક લઈ જાય. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.